હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ કે જે સ્પોકનમાં એઝ વેલ એઝ એકેડેમિકમાં બંનેમાં ઉપયોગી થાય એવો ટોપિક આજે જોવા જઈ રહ્યા છીએ એન્ડ ધેટ ઇઝ કન્ડિશનલ ક્લોઝ. કન્ડિશનલ ક્લોઝ એટલે મિત્રો શરતી વાક્ય થાય અને શરતી વાક્ય છે એને બે ત્રણ રીતે આપણે બોલીએ છીએ: એક્સપ્રેસિંગ કન્ડિશન, શોઈંગ કન્ડિશન, કન્ડિશનલ ક્લોઝ, કન્ડિશન ઇન પ્રેઝન્ટ અથવા કન્ડિશન ઇન ફ્યુચર. આવા એના નામ અલગ અલગ છે, પણ એનો ઉપયોગ છે એ આ રીતે થાય છે કે ઇફ એટલે જો તો વાક્યની અંદર કન્ડિશન આપેલી હોય તો ઇફનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને જો નહીં તો એવી કન્ડિશન હોય તો આપણે અનલેસનો ઉપયોગ કરીએ છીએ. હવે આ બંનેની અંદર ટેન્સ મોટા ભાગે ફિક્સ હોય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ આવે, એક ટેન્સ આવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને બીજો ટેન્સ આવે છે ફ્યુચર ટેન્સ આવે છે. શું આવે છે? ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ આવે છે, સાદો ભવિષ્યકાળ એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ આવે છે. હવે આમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ આવશે. હવે આની વાક્ય રચના છે એમાં કઈ રીતે હોય છે? મોટાભાગે V1 એટલે મૂળ ક્રિયાપદ આવે અથવા એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવે. કેવી રીતે? આઈ ગો, વી ગો, યુ ગો, ધે ગો, પણ હી સી ઇટ હોય તો ગોઝ આવે, બરાબર. અને ફ્યુચર ટેન્સમાં વિલ પ્લસ V1 એટલે ભવિષ્યકાળની અંદર વિલ સાથે મૂળ ક્રિયાપદ આવશે. ક્યારેક શેલ પણ ચાલશે, પણ મોટા ભાગે આપણે વિલ જ લઈશું. બીજું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઇઝ, એમ, આર પણ આવી શકે, ઇઝ, એમ, આર, અથવા હેવ કે હેઝ પણ આવી શકે, હેવ કે હેઝ આ પણ આવી શકે. પણ ફ્યુચર ટેન્સમાં મોસ્ટલી તમારે વિલ પ્લસ V1 નો ઉપયોગ કરવાનો છે. ક્યારેક શેલ અથવા એ પાછળના સેન્ટન્સની અંદર કેન પણ આવી શકે અને શેલ પણ આવી શકે અમુક સેન્ટન્સની અંદર. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે આ સેન્ટન્સ બને છે. ફોર એક્ઝામ્પલ કે જો તમારી પાસે પૈસા હોય તો તમે કાર ખરીદી શકો, બરાબર. તો જો તો વાળી કન્ડિશન થઈ, જો અને તો. હવે ઇફમાં પ્રેઝન્ટ ટેન્સ આપણે અહીંયા બનાવવાનો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઇફ યુ હેવ મની એટલે જો તમારી પાસે પૈસા હોય તો યુ હેવ આવ્યું છે, હેવ કે હેઝ પણ ચાલશે. ઇફ યુ હેવ મની યુ વિલ બાય અ કાર, અથવા ખરીદી શકો એમ છે એટલે કેન બાય પણ ચાલશે, યુ કેન બાય અ કાર એમ પણ ચાલશે. હવે આનું આ સેન્ટેન્સ આગળ પાછળ કર્યો તો પણ ચાલે એવું છે કે યુ વિલ બાય અ કાર ઇફ યુ હેવ મની, બરાબર. સેકન્ડ સેન્ટેન્સ છે કે જો તમે સખત મહેનત કરો તો તમે પાસ થશો. એટલે કે ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરો તો એને કહેવાય કે ઇફ યુ વર્ક હાર્ડ, પછી વચ્ચે કોમા મૂકવાનું છે, તો તમે પાસ થશો, તો યુ વિલ પાસ એટલે તો તમે પાસ થશો. આ ફ્યુચર ટેન્સ છે, બરાબર. હવે એ જ રીતે ત્રીજો પુરુષ લઈએ આપણે કે જો તે ઝડપથી ચાલે તો તે બસ પકડશે. જો તે ઝડપથી ચાલે તો તે બસ પકડશે, બરાબર. તે છે, યુ નથી, માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ. ઇફ હી વોક્સ ફાસ્ટ, વોકનું શું કરવાનું? વોક્સ કરવાનું છે. ઇફ હી વોક્સ ફાસ્ટ, બરાબર. જો તે ઝડપથી ચાલે તો હી વિલ કેચ બસ, તો તે બસ પકડશે. ઇફ હી વોક્સ ફાસ્ટ હી વિલ કેચ બસ. આ બધા સેન્ટન્સ છે એ બીજું સેન્ટન્સ આગળ આવે ને પહેલું સેન્ટન્સ પાછળ આવે તો પણ ચાલે. ફોર એક્ઝામ્પલ આ સેકન્ડ સેન્ટન્સમાં જો કે યુ વિલ પાસ ઇફ યુ વર્ક હાર્ડ, બરાબર. અને આમાં પણ હી વિલ કેચ બસ ઇફ હી વોક્સ ફાસ્ટ એમ પણ ચાલશે. બીજું કે કોઈક વાર ટુ બીના રૂપો ઇઝ, એમ, આર પણ આવશે. ફોર એક્ઝામ્પલ કે થવું, હોવું કે બનવું હોય તો ઇઝ, એમ, આર આવે. જો તમે રેગ્યુલર હોય તો તમે ડિસ્ટિંક્શન માર્ક્સ મેળવશો. ડિસ્ટિંક્શન એટલે 70% હોય. ઇફ યુ આર રેગ્યુલર
યુ વિલ ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ. એમાં ઇફ યુ આર આવે છે. એટલે પ્રેઝન્ટ ટેન્સ એટલે એવું નહીં સમજવાનું કે ખાલી V1 અને SKH વાળું ક્રિયાપદ જ આવે. એમાં ઇઝ એમ આર, હેવ હેઝ એ પણ આવી શકે. એટલે ઇફ યુ આર રેગ્યુલર યુ વિલ ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ. બરાબર. જો તમે કાળજીવાળા હોય તો તમે અકસ્માતને ટાળી શકશો. ઇફ યુ આર કેરફુલ યુ વિલ અવોઇડ એક્સિડન્ટ. બરાબર. તો આ રીતે ઇઝ એમ આરના સેન્ટેન્સ પણ આમાં આવી શકે. મિત્રો બીજું અનલેસમાં જોઈએ આપણે કે અનલેસમાં જો નહીં તો છે. એટલે આના સેન્ટેન્સને તમારે અનલેસમાં કન્વર્ટ કરવું હોય તો તમારે શું કરવાનું છે કે ઇફની જગ્યાએ અનલેસ મૂકવાનું છે અને પાછળનું સેન્ટેન્સ છે એને નકાર હોય તો હકાર કરી દેવાનો, હકાર હોય તો નકાર. ફોર એક્ઝામ્પલ જો કે અનલેસ યુ હેવ મની એટલે જો તમારી પાસે પૈસા ન હોય તો યુ વિલ નોટ બાય અ કાર, તો તમે કાર ખરીદશો નહીં. અનલેસ યુ હેવ મની યુ વિલ નોટ બાય અ કાર એટલે જો તમારી પાસે પૈસા ન હોય તો તમે કાર ખરીદશો નહીં. બીજું સેન્ટેન્સ છે, આનું સેન્ટેન્સ આપણે અનલેસમાં કન્વર્ટ કરીએ છીએ કે અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ એટલે જો તમે સખત મહેનત નહીં કરો તો તમે પાસ થશો નહીં. અહીંયા અનલેસ મૂકો તો પાછળનામાં વિલ નોટ કરી દેવાનું. શું કરી દેવાનું? વિલ નોટ. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ એટલે જો તમે સખત મહેનત નહીં કરો તો તમે પાસ થશો નહીં. સિમિલરલી ઇફ હી વોક્સ ફાસ્ટ હી વિલ કેચ બસ છે. એમાં જો તે ઝડપથી ન ચાલે તો તે બસ પકડશે નહીં એવું કરવું હોય તો અહીંયા અનલેસ મૂકવાનું છે, અહીંયા વિલ નોટ કરવાનું છે કે અનલેસ હી વોક્સ ફાસ્ટ હી વિલ નોટ કેચ બસ એટલે જો તે ઝડપથી ન ચાલે તો તે બસ પકડશે નહીં એમ કેવું હોય તો અનલેસ હી વોક્સ ફાસ્ટ હી વિલ નોટ કેચ બસ. બરાબર. બીજું કે આ યુ વાળા જે સેન્ટેન્સ છે યુ વાળા એ સેન્ટેન્સની વાત કરું છું કે યુ વાળા એટલે સામે વ્યક્તિ હોય, આજ્ઞાર્થ વાક્ય કહેવાય. એની અંદર તમારે ઓર અથવા અધરવાઇઝની અંદર પણ સેન્ટેન્સ બનશે. શેમાં બને? અધરવાઇઝ અથવા ઓર. આ બેનો અર્થ શું થાય? નહીતર અથવા અથવા થાય. બરાબર. આ બેમાંથી એક મિનિંગ થાય. અધરવાઇઝની જગ્યાએ ઓર ચાલે, કન્ડિશનની અંદર, શરતની અંદર, યાદ રાખજો. પછી વિકલ્પમાં ખાલી ઓર જ આવશે. હવે અહીંયા આના સેન્ટેન્સ છે કે તમારી પાસે જો આ વસ્તુ હોય તો તમે આ ખરીદશો નહીતર તમને આ પ્રોબ્લેમ થશે એવું જ છે. બરાબર. તો ઇફ યુ હેવ મની યુ વિલ બાય અ કાર છે એની બદલે આપણે બીજી રીતે સેન્ટેન્સ કરવી હોય તો કીપ મની એટલે પૈસા રાખો, અધરવાઇઝ યુ વિલ નોટ બાય અ કાર નહીતર તમે કાર ખરીદશો નહીં. આવી રીતે પ્લીઝ હેવ મની એટલે જો તમારી પાસે પૈસા હોય તો તમે કાર ખરીદશો નહીતર નહીં ખરીદો. તો પ્લીઝ હેવ મની અધરવાઇઝ યુ વિલ નોટ બાય અ કાર. તમારી પાસે પૈસા રાખો નહીતર તમે કાર ખરીદશો નહીં. વર્ક હાર્ડ અને આજ્ઞાર્થ વાક્ય બનાવવાનું છે. યુ કાઢીને આજ્ઞાર્થ વાક્ય કે વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ નોટ પાસ. સખત મહેનત કરો નહીતર તમે પાસ નહીં થાવ એમ કેવું હોય તો વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ નોટ પાસ. આમાં પણ બને પણ યુ વાળો હોય તો કે જો તમે ઝડપથી ચાલો તો તમે બસ પકડશો, ઝડપથી ચાલો નહીતર તમે બસ પકડશો નહીં. પણ આપણે કરતા બદલીએ છીએ કે વોક ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ નોટ કેચ બસ. ઝડપથી ચાલો નહીતર તમે બસ પકડશો નહીં. અથવા વોક ફાસ્ટ ઓર યુ વિલ નોટ કેચ બસ. અધરવાઇઝની જગ્યાએ કન્ડિશનમાં ઓર ચાલશે. ઓકે મિત્રો, ખાસ યાદ રાખો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ છે ઇફ, અનલેસ, અધરવાઇઝ કે ઓર સાથે લેવાના છે કન્ડિશનલ સેન્ટેન્સની અંદર. અને અધરવાઇઝ કે ઓર આવે તો આગળનું વાક્ય છે આજ્ઞાર્થ આવશે, ઇમ્પરેટિવ સેન્ટેન્સ આવશે, પાછળ તો ફ્યુચર ટેન્સ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.